નરસિંહપુર ગામે મધ્યપ્રદેશના યુવકે હાઈ વોલ્ટેજ વીજ વાયર પકડી લેતા ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। મધ્યપ્રદેશના યુવકે દાહોદના નરસિંહપુર ગામે સ્મશાન રોડથી ઇન્દોર હાઈવે તરફ જવાના રસ્તે ભીના કપડે અગમ્ય કારણોસર દોટ મૂકી નજીકમાં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડીપીનો દરવાજો ખોલીને ડીપીમાંથી પસાર થતા હાઈ વોલ્ટેજ વીજ વાયરને પકડી લેતા હાઈ વોલ્ટેજ કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે દાહોદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના નરસિંહપુર ગામે ઇન્દોર હાઈવે તરફ જવાના રસ્તે આવેલ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડીપી પાસે આજે મધ્યપ્રદેશના થાર જિલ્લાના આંબેડી ગામ ખાતે રહેતો 28 વર્ષીય સૂરજ મેડા કોઈ અગમ્ય કારણોસર ભીના કપડે દોડી આવ્યો હતો। વીજ કંપનીના લાગેલા હાઈ વોલ્ટેજ ડીપીનો દરવાજો ખોલીને ડીપીમાંથી પસાર થતો વીજ વાયરને પકડી લેતા સૂરજ મેડાનું વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજતા આસપાસના રહીશો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી। દાહોદ પોલીસને જાણ થતાની સાથે જ દાહોદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક સૂરજ મેડાના મૃતદેહનો કબજો મેળવીને તપાસ હાથ ધરતા મૃતક યુવક પાસેથી ભુજ દાહોદની ટિકિટ તેમજ આધાર કાર્ડ મળી આવ્યું હતું। પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।